આ મહિલા ઓફિસથી ઘરે જતી હોય ને એક મોટા હોર્ડિંગ ઉપર પોતાનો ફોટો જોવે છે. પહેલા તો આનંદ આવ્યો ને પછી ગુસ્સો આવ્યો કે મને પૂછ્યા વગર મારો ફોટો આ લોકો યુઝ જ કેવી રીતે કરી શકે. ઘરે જઈને ગૂગલમાં સર્ચ કરીને મીડિયા એજન્સીનો નંબર કાઢ્યો અને ફોન કર્યો કે મને પૂછ્યા વગર તમે મારો ફોટો કેવી રીતે યુઝ કર્યો, હું તમારા ઉપર કેસ કરીશ. હવે મીડિયા એજન્સી કહે કે આ તમારો ફોટો નથી, આ તો એક સમંથા નામની છોકરીનો છે અને એની અમે પરમિશન લીધેલી છે. હવે ત્યારબાદ ગૂગલમાં જઈને એને સમંથા સર્ચ કરી તો એક યુટ્યુબ ચેનલ નીકળી. એમાં પણ એનો જ ફોટો, એના જ વિડીયો અને એના જ અવાજ લાગતો હતો. એને થયું કે આ એઆઈ જનરેટેડ છે. ત્યારબાદ એને સમંથાને મેસેજ કર્યો કે મને પૂછ્યા વગર તમે મારો વિડીયો અને મારો અવાજ કેવી રીતે યુઝ કરો છો, હું તમારા ઉપર કેસ કરીશ. ત્યારબાદ સમંથા કહે કે આ તો મારો જ અવાજ ને મારો જ વિડીયો છે, આ કોઈ એઆઈ વિડીયો નથી. પછી ખબર પડે છે કે આ બંને મહિલા હમશકલ હતી, એક્ઝેક્ટ એકબીજાની રેપ્લિકા. અને જેમ જેમ એ બંને વાત કરતા ગયા પછી ખબર પડી કે માત્ર હમશકલ નહીં, બીજી ઘણી બધી સિમિલારિટી હતી. જેમ કે બંને સાઉથ કોરિયામાં જન્મ થયો હતો, બંનેની બર્થ ડેટ એક હતી અને બંનેને બાળપણમાં અડોપ્ટ કરવામાં આવ્યા હતા. અને પછી ડીએનએ ટેસ્ટ પરથી ખબર પડી કે આ બંને તો સગી જુડવા બહેનો છે જે બાળપણમાં એક અનાથ આશ્રમમાં છૂટી પડી ગઈ હતી.